ગીર સોમનાથ સોમનાથ શંખ સર્કલ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો। સોમનાથ શંખ સર્કલ નજીક ગત તા 4 એપ્રિલના રોજ કરવામાં આવેલ ડિમોલેશન બાબતે પિટિશન દાખલ કરાઈ। 4 અરજદારો પાસે 2 નંબરની નકલ અને 1 અરજદારનું દસ્તાવેજવાળું મકાન હોવા છતાં ડિમોલેશન હાથ ધરાયું હોવાના આક્ષેપ સાથે પિટિશન દાખલ કરાઈ। આગામી 18 જૂન સુધી પૂર્વ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારી સહિતનાઓને નોટિસ આપવામાં આવેલ હોય તો સોગંદનામું રજૂ કરવા નોટિસ અપાઈ। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી। નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી એક મહત્વપૂર્ણ નોટિસ ઇસ્યુ થઈ છે, શું મુદ્દો છે, આખરી શું હકીકત? 4/4/2025 ના રોજ જે સોમનાથ સર્કલ આવેલું છે પાટણ મુકામે, તેની સામેની જગ્યા ઉપર કોઈ નોટિસ દીધા વગર સવારે 10:30 થી 11 વાગે ત્યાં ડેમોલેશન કરવામાં આવ્યું। ત્યારે ડેમોલેશન પહેલા હું ત્યાં રૂબરૂ પહોંચેલો અને ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા। મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કઈ હતું નહીં। તો એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે। ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર। ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને 5 હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પિટિશન દાખલ કર્યા પછી 7/5/2025 ના રોજ જ્યારે હાઈકોર્ટમાં પિટિશન જ્યારે જજ શ્રીએ કીધેલું એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી। એ નોટિસ ઇસ્યુ 14 જણાની નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો। એમાં પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના, એસપી ગીર સોમનાથ, પ્રાંત અધિકારી વેરાવળ, એલસીબી પીઆઈ, પીએસઆઈ એલસીબી પાટણ પીઆઈ અને એવા મામલેદાર, સર્કલ ઓફિસર અને બાકી જે કોન્સ્ટેબલ થઈને 14 લોકોને પિટિશન નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે। અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફત પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે જે આપને જે પણ કાર્યવાહી કરી હોય। અને ત્યારે જ્યારે દલીલ ચાલતી હતી ત્યારે જજ શ્રીને મારા વકીલ દ્વારા BM મંગુકે સાહેબ અને બેલાબેન પ્રજાપતિ દ્વારા એમને મંગુકે સાહેબે એમને જજ શ્રીને કીધેલું કે આ લોકોને કોઈ નોટિસ દેવામાં નથી આવી અને નોટિસ દેવામાં નથી આવી તો ત્યારે જજ શ્રીએ કીધું નોટિસ દેવામાં નહીં આવી હોય તો સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન પણ કરવામાં એ લોકો આવેલું છે અને આવી રીતે જો એને કોઈ નોટિસ આપ્યા કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ ડેમોલેશન કરવામાં આવ્યું હશે તો તેમને પોતાના ખર્ચે સ્વખર્ચ ભોગવવાની તૈયારી રાખવાની રહેશે। કઈ રીતે મૂલવો છો હાઈકોર્ટના આ નિર્દેશ? હાઈકોર્ટ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કારણ કે મફતિયો પ્લોટ એ સરકાર દ્વારા આપેલો છે, દસ્તાવેજવાળું મકાન તેમનો હક અને અધિકાર છે અને બાકીના પણ હજી પણ બાકીના 2 નંબરની નકલો પણ છે। અમે વધારે પણ જેટલી 2 નંબરનો કે મફતિયા પ્લોટોને જે કાગળિયા નીકળશે એમની પણ હજી પણ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છે અને બિનકાયદેસર હશે તો એની પણ પિટિશન દાખલ કરવાની છે કારણ કે કોઈ કાર્યવાહી કર્યા વગર આ કરવામાં આવ્યું છે। અમને હાઈકોર્ટ અને ન્યાય ઉપર ભરોસો કે સંપૂર્ણ આ લોકોનું જેને ખોટી રીતે ડેમોલેશન કર્યું એને ન્યાય મળશે અને ખોટી રીતે જે પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એમાં પણ ન્યાય મળશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું 100% કોર્ટ હુકમ કરશે એવો અમને ભરોસો છે।